જો છે ને શ્રીફળ ને લઈ લીધું છે અને આમ છે ને મંદિર છે બેડમાનું મંદિર છે અત્યારે છે ધીમે ધીમે પોગી ગયા છીએ ને ગેટ તમને દેખાડું પગમાં એવું ખૂતે ને કે વાત પૂછોમાં ક્યાં એલા પગમાં આ ગેટ છે અને અહીંથી અંદર જવાનું છે અમારે હાલતા હાલતા આજે હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી કરી શકે છે મારા નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા મજામાં તો યાર મજામાં જ રહેવાનું છે તો આજે બહુ વહેલા વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે આપણે જવાનું છે પગપાળા હાલીને એ રીતે 10 કિલોમીટર જવાનું છે તો અહીંથી છે ને બધા રેડી થઈ ગયા છે અને હું રેડી થઈ ગયો છું અત્યારમાં અને નાઈન બાઈન વહેલા ફ્રેશ થઈ ગયા અત્યારે 5:30 થઈ ગયા છે તો બધા ફટાફટી નીકળી જઈએ આપણે કેમ કે હાલીને જવાનું છે ને બધા વાટ જોવે છે 4-5 જણા અમે સેવી કેટલા છીએ 4 સેવી લગભગ તો અત્યારે બધા વાટ જોવે છે મારીને તો અહીંથી પહેલાં આપણે શીતળામાં જવાનું છે ત્યાંથી પાછું આપણે જવાનું છે ભૂતેશ્વર તો પગપાળા હાલીને જવાનું છે તો બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મારા થોડાક સમયથી વ્લોગ નથી આવતા ને એ આપણે ત્યાં દર્શન કરી આવી હાલીને જતા હોય ને આવીને પછી કહીશ બરાબર ત્યાં સુધી તમે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો આપણે નીકળી જઈએ ફેમિલી અત્યારે છે ને અમે પોગી ગયા છીએ ભાઈબંધના બધા હારવાર થઈ ગયા છે ને અકવાડા પોગવા આવ્યા છીએ આમ તો અકવાડા લેક કહેવાય ત્યાં પહોંચ્યા છીએ દેવ પછી આપણા સૌરભભાઈ અને આપણા અગાભાઈ આપણે હારવાર ચેક ઘરેથી છે અને હું છું હાલતા હાલતા જાવી છે અહીંયા ચા આપે છે અમે ચા પી લેવી હું કાંઈ ચા પીતો નથી આવડા પીવે છે એટલે એને પહેલાં ચા પાઈ દેવી પછી આપણે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યું હાલતા હાલતા જાય છે ને ઠંડી એટલી છે ને વાત પૂછો અને હું તો ઉભારા પગે છું હાલતા હાલતા જવાનું છે આપણે પગે લાગવા એટલે ચા પીવા ઊભા રહેવાનું છે એમ કે ફેમિલી અત્યારે છે ને અમે લગભગ અવાણીએ તો પહોંચ્યા છીએ અને આમ જો ધીમે ધીમે અંજવાળું થાય છે મસ્ત આમ દેખાય છે અત્યારે હાલતા હાલતા જ આવી છે ને ઠંડી એવી છે કે વાત પૂછોમાં હમણાં ધોવાડા નીકળ્યા હતા મોઢામાંથી અહીંયા હરિદ્વાર જેવા તો નહોત નીકળે કેમ કે ઓછા ધોવાડા નીકળે જ્યાં બહુ ઠંડી હોય ને પછી પહાડ ઇલાકો થઈ જાય એટલે ધીમે ધીમે હાલતા થઈ જાય છે ક્યાં ઠંડી કેવી છે દેવ ગજબ પછી વાત એ તો ટોપો પહેરી લીધો મેં ટોપો ના પહેર્યો તો તારે જાય છે હાલતા હાલતા પાછું અંજવાળું જો આમ થઈ ગયું છે મસ્ત ધીમે ધીમે જઈએ આપણે અને આગળ જ રસ્તો એવો ખરાબ છે ને પગમાં મને બહુ વાગવાનું છે ઉઘાડા પગે શું એટલે ચાવી ચાવી આવે જોઈ કેમ થાય કાર ધોળા કાઢતા હા આવે દેખાય કેટલા બધા ધોવાળા નીકળે વાત પૂછે કેટલું બધું ઠંડી આયા બહુ થઈ ગયો અત્યારમાં ખુલ્લો વિસ્તાર છે આ બધા જો અમારા ઘર બાજુના છે ભેગા થઈ ગયા છે હું ત્યારે જ જાઉં છો ને એ લોકો ગાડી લઈને છે ને અમે હાલીને છે પછી એવું છે ભેગા થઈ ગયા અત્યારે હા છે ને ખુલ્લી જગ્યા છે ને એટલે એવું થાય છે સારું હાલો ભાઈ લોકો ગાડી લઈને અમે હાલીને છે પછી આયા જો મીરાની એમ ફાર્મ નવું બન્યું છે ગાયત્રી છે મહાદેવ જો મોટા જગ્યા થોડા મોટા એટલે અત્યારે છે ને ફૂલ હવાર પડી ગઈ છે ને આમ જો અને મોટામાંથી ધોવાડે ભાઈ ઓહ કાઢતો આમ ધોવાડા કાઢતો ક્યાં જો કેટલા બધા ધોવાડા નીકળે છે અહીંયા તો બહુ ઠંડી પડે હમણાં કેમ કે ખુલ્લો વિસ્તાર છે ને એટલે જો અવાણિયા પહોંચ્યા છે અને એટલે અત્યારે અમે છે ને અવાણિયા પહોંચી ગયા છીએ ને જો આમ વળવાનું છે આપણે અને આમ જો સુરત દાદા અત્યારમાં બહાર આવે છે આમ વ્યૂઝ મસ્ત આવે છે અને આમે જો પાણી આવે છે ફુવારામાંથી અને ધોવાડા કે કેના કારણે નીકળે ને કંઈ ખબર નથી લગભગ ઠંડીના કારણે નીકળે પણ કેટલા નીકળી જાઓ વાત પૂછો તો મારે કેટલું બધું ઝૂમ કરવું પડ્યું અત્યારે પાછા અવાણીયા પગીએ છીએ જાય છે અંદર હાલતા હાલતા રોડ ટપી ગયા ડેલો છે અને અંદર જવાનું છે આમ પછી ત્યાંથી આમ અત્યારે ઘણા લોકો હાલીને જાય છે અમારી જેમ અમે જાય છે આપણે તમે અત્યારે હાલવામાં એવું કહેવડાવે કે વાત પૂછોમાં કેમ કે પગમાં ખૂતે તેવું છે ને ખોટું પડી ગયું છે બહુ અને આમ જો કેમ મસ્ત થઈ વ્યૂ કેવો મસ્ત આવે છે જો ભેંસું છે અહીંયા જો એટલે શું વીણે છે આ બધું આ વીણવા વીણો કાંક હેઠે પડ્યું હતું ને અત્યારે છે ને અમે અહીંયા પોગ્યા છીએ વાટમાં અહીંયા છે ને પ્રસાદી માટે છે ને ઉત્તાપાવ છે જો સવારમાં વહેલા ઉત્તાપાવ પ્રસાદી કે પ્રસાદી લેતા જાઓ ને અહીંયા સેવાઓ હોય દર રવિવારે હોય અહીંયા અલગ અલગ આઈટમ હોય શું હોય દર રવિવારે અહીંયા સેવા કરે છે તો બધા પ્રસાદીની વ્યવસ્થા અમે લઈ લીધી બસ આવી છીએ પાછા અત્યારે અમે છે ધીમે ધીમે પોગી ગયા છીએ ને ગેટ તમને દેખાડું પગમાં એવું ખૂતે ને કે વાત પૂછોમાં ક્યાં એલા પગમાં કેવું તમે ચપ્પલ ને બૂટ પહેર્યો એટલે હાલે અમારે ન હાલે જો પોગી ગયા છીએ ને અહીંથી હમણાં ગેટ દેખાડું તો આ ગેટ છે અને અહીંથી અંદર જવાનું છે અમારે હાલતા હાલતા આજે એટલે થોડુંક અંદર છે એટલે જવું પડશે તમે અત્યારે છે ને જે આગળ જવાનું છે હાલીને તો આ છે ને ત્યાં વિડીયોને ઉતારવાની મનાય છે કેમ કે રવિવાર છે ને એટલે 8 દિવસે વિડીયોને ઉતારશે પણ આજ નહીં ઉતારવા દે તો બને એટલું લઈશ
પેલી જો છે ને શ્રીફળ ને એવું લઈ લીધું છે અને આમ છે ને મંદિર છે જો મેરડીમાં નું મંદિર છે જય શ્રી મેરડીમાં જય ભીમડિયાના દાદા અત્યારે પગ જે છે ને અંદર પેલા જવાનું છે આપણે કેમ કે દર્શન કરી લઈએ પેલા જો મંદિર છે અહીંયા બૂટ ચપ્પલ કાઢવાનું છે ને અત્યારે અમે ચા બા પીવા બે ગયા છે આ લોકોએ ચા પીધી મેં નહીં અને પ્રસાદી લીધી છે અને વ્લોગ શૂટ કરવાની મનાય છે એટલે થોડુંક રહે અને ગળદી જો તમે ખાલી જો એટલે આમાં મંદિર છે બધા લાઈનમાં દર્શન કરે છે શેષ થાય છે ભાઈ અત્યારે છે ને અમે નીકળી ગયા છીએ ને અહીંયા છે ને વ્લોગ શૂટ કરવાની મનાઈ હતી આડા દિવસે આવે તો ઉતારવા દે ને બાકી અત્યારે આવે ને તો કાંઈ નો ગળદી હોય અત્યારે દર્શનમાં એવી ગળદી ને વાત પૂછવા તો અત્યારે છે ને નીકળી ગયા છે ને રિક્ષામાં બેહવું પડશે રિક્ષામાં બેસી ગયા છે ભાઈ અડધા આગળ બેઠા ને અમે અહીંયા બેઠા અને અમારા ઘર સાઈડના જ મળી ગયા હારવા તો અમારા ઘર બાજુ જ રહે બધા હારવા રહ્યા ગયા અત્યારે છે ને અમે રિક્ષામાંથી ઉતરી ગયા છે ને શીતળામાં ઉતરી ગયા ઓલા લોકો નામ જવાનું હતું હવે પાછા અમે આમથી નામ જવાનું ઓલી બાજુ શીતળામાં મંદિર છે અહીંયા અને ઘરે પહેલાં ભોગી જાવ અને ત્યાં બ્લોગ શૂટ કરવાની મનાઈ હતી આડા દિવસે જાવ ને તો એક દિન ત્યાં તમને દેખાડીશ મંદિરનું દર્શન બધું કરાવીશ અત્યારે તો પહેલાં છે ને ઘરે ભોગી જઈએ આપણે તો ફેમિલી અત્યારે છે ને અમે આવ્યા હતા મહેમાનના ઘરે એટલે મહેમાન અમે જ છીએ તો આમ આવ્યા હતા કેમ કે આપણા ઓળખો છો હારવાર કપાયણમાં જતા હતા ને ત્યાંથી નીકળો ભાડી જાય કે વયા હોય કે ઘરે ચા પીવા ચા નથી પીતો એ કે દૂધ બનાવી દો પરાણે દૂધ પાયું અને આપણા સબસ્ક્રાઈબર છે એક ભાઈ આવ્યા હતા પછી વયા ગયા અને આમ જો હાવણી મારે છે ભાઈ અને આ કરણભાઈ આપણા હારવાર કપા મેળતા અમે તો હવે પાછા ઘરે જવાનું છે ને તો નીકળી જાય તો આવજો તમે પાછા હા તો નીકળી જાય ઘરે પહોંચી ગયા મેં છે ને નાસ્તો કરી લીધો છે ને નાસ્તો કરી લીધો મારી મમ્મી છે ને અત્યારમાં જો વાસણ ધોવે છે બાપા સીતારામ હા મારું જેકેટ એક ધોવાનું છે હા હા ઓ મારું એક જેકેટ ધોવાનું છે તો એ જેકેટ ધોડાઈ નાખવી અને બાકી તો હું તમને રીઝન કહી દઉં મારા વ્લોગ કેમ નથી આવતા અને હવેથી પાછા કન્ટિન્યુ આવશે ને પછી પાછા થોડાક દી કેવડાવશે એનું રીઝન હું તમને કહી દઉં કેમ કે મારે છે ને ઓફિસે શરૂ થઈ ગઈ છે અને હું ઓફિસે ચડી ગયો છું અને સવારમાં 8 વાગે હું અહીંથી વયો જાઉં ઘરે તો સાંજે 7:30 ઘરે આવું છું તો ટિફિન લઈને જવાનું હોય ને એટલે મારો વ્લોગ કાંઈ શૂટ કરીને નાખું ત્યાં મારે એવું ફોન ઘૂમડવાની કાંઈ છે નહીં એટલે ફોન અમારો ઓફિસમાં પડ્યો હોય ને અત્યારે હું ઓફિસ ચડી ગયો ને એટલે મારો વ્લોગ આવતા નથી બાકી તો 15 દિવસ પાડ્યો હોય ને 15 નાઇટ હોય હવે મારા પાસે વ્લોગ આવશે કેમ કે હવેથી મારે નાઇટ થઈ જવાની છે એટલે તમે પાછા બ્લોગ આવશે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો ને 15 દી આવશે ને 15 દી થોડુંક કેવડાવશે બને એટલે હું આપી તો દઈશ પણ તમે કન્ટિન્યુ બનાવી રહેજો બરાબર અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ ને જમવામાં છે આ વાલર બટેટા જ હતા ને વાલર બટેટાનું શાક છે આ છાશ છે અને ભાખરી છે મને તો નામે ભૂલી જાય શાકના કે જે હોય આપણે તો ખાય પેટ ધરાઈ જાય એટલે પેલા આપણે છે ને જમી લઈએ તડકે બેઠો હતો ને ખુરશી નાખીને બેઠો હતો હું તડકે મને છે ને પરસેવી ગયો છે ગરમી થઈ ગઈ તડકે બેહો મેં કીધું ઘડીક તડકે બેહો કેમ કે મને તડકે બેહવું છે ને ગમે તે હતા તડકે બેઠા હતા ને ગરમી થઈ ગઈ પરસેવો રેપ છે થઈ ગયો શર્ટ બધું ભૂલી ગયું બોલો પાસે પંખો શરૂ કરવો પડશે આ જો પતંગ હલવાડી દીધો ભાઈ આવેલા છે મહેમાન આવેલા છે આપણા ઘરે મારા ફાઈન છોકરાની બધા આવેલા છે ને લોકો ગામમાં ગયા છે ને પાપા પતંગમાંથી ઓછા જ ન આવે જો પતંગ સગાવે ઉપર સગાવવા ન પણ એને ઉપર જવાનું ના પાડી ત્યાં એને ન મોકલાય એકલો તો ફેમિલી છે ને અત્યારે આરામ કરીને બેહવા કર્યો તો બેઠો છું અત્યારે ને ભાઈબંધને ફોન કર્યો છે લેવા આવે છે ને તો હું જાઉં છું એના ઘરે પતંગ સગાવવાને એક વિડીયો એડિટ કરવાનો છે ને એટલે તો અત્યારે બેઠો છે ને હમણાં લેવા આવે ને એટલે ત્યાં પતંગ સગાવવા જવાના છે આપણે એટલે તડકો છે તોય જવું પડશે દેવભાઈ છે ને આપણને પાણીપુરી ખવડાવે છે તો જો ગાડી અહીંયા મૂકી દીધી છે અને પાણીપુરી ખાવા વયા છે તો પાણીપુરી ખાઈ લઈ પછી એના ઘરે જઈએ આપણે પતંગ સગાવવાનો એક વિડીયો એડિટ કરવાનો છે એટલે પાણીપુરી ખવડાવી જો ભાઈ તો લાયો છે આવે જોઈ કેવી ગઈ છે જો રગડો છે પાણી છે નાય પાણી છે આ લસણ પાણી છે બાપડા આને સ્પેશિયલ લસણ પાણી ભાવે છે ફેમિલી અત્યારે છે ને અમે આવી જાય છે પતંગ સગાવવાના વાડીમાં પતંગ સગાવે છે એ ભાઈ નહીં સગે આમ જો ફોન આયા હાલવા દીધો પતંગ હાલે ઓલો સગાવે છે મગરો
આ દેવે સગાવે છે પતંગ સગાવે એવું કે છે બોલ મારે વાર જ નહીં આવે મારે વિડીયો એક એડિટિંગ કરવાનું છે ને એટલે પેલા કરી નાખો પછી આપણે સગાવશું નહીં કાંઈ આમ નામ જોવું તો બસ આવ્યા છીએ જોવા બધા કાંગ જ બાંધે છે જે તો ભાઈ પતંગ રાજભાઈ ફિરકી પકડી રાજભાઈ હતો તો આજો શું ગયો બે પતંગ હા એલા એલા કાપ્યો કે હું આ લેપટી કરે છે પાછો મગરો કપાઈ ગયો હા લેપટી કરી નહીં થાય તારથી આમ જો કેટલા ઓલા હારે લગાડવાના છે આપણે કા સગી ગયા છે ને ઓલા સગાવે છે જે પતંગ ઘડીક વાર પતંગ નહોતી નાખ્યો ઘડીકમાં પતંગ આવી ગયો ઓલા આમ વાંયથી કાચે કોને ખબર પતંગ સગાવાનું થઈ ગયું પાછું આ લગાડે છે એટલામાં એટલામાં તો કેટલા બધા પતંગ ચગવા મેં જો અમને અહીંથી જોવે છે જો હાલે જો તો ખરી કેવું મસ્તી છે અમારા ઘરે પેલા વાઈટ હતું ભાવ નથી સૂટ દેવાય આપણને મોકલે જો તો કે સૂટ દે તો આપણે સૂટ દેવી પડશે આપણે સગાવાનું નથી અત્યારે હજી વાર છે સગાવાની હા એ બહુ પતંગ સગાવે જો તો ખરી હજે સગાવે જો આમ ઉપર કેટલા બધા પતંગ સગવા મળે જો તો ખરી ઓહો આ કાર નો સગાવે કેટલાય પેસ કરી નાખ્યા 2-3 કરી નાખ્યા હે કેટલા પેસ કે 3 એક તો અહીંથી એવું કઈ પણ વાત પૂછમાં આમ જો શેડી જાય જો કોકમાં કપાઈ ગયો લાગે છે આ બે હજી સગાવે છે ઓલા એને ટેપટ્ટી મારવી પડી ફાડી નાખ્યો આડ્યો નહીં તારા ફેમિલી છે ને ઘરે ભોગી ગયો અંધારું થઈ ગયું છે જો અને ઘરે ભોગી ગયો છે ને મારે ત્યાંથી છે ને બ્લેક પેન્થર મારી લઈને આવવાની હતી કેમ કે કેટલાય દિવસથી ત્યાં પડેલી હતી ને એટલે તો જો બ્લેક પેન્થર લઈને આવ્યા છે ને મારું જૂની ઇન્સ્ટા આઈડીનું નામ જો કેવું તમે કે AK4707 કેમ તથા ઘરે ભોગી ગયો છે ને જે પહોંચ્યો જ છે પછી હું ડાયરેક્ટ એને મારે થઈ નહીં જો આવું વાગતો રહી જાય જો બહુ ટાઈટ આવે જો ટમેટો ખાય છે હજુ જમવાનું બાકી છે અમારે જમવાનું પાઉંભાજી ને એવું લેવા જવાનું છે અને હજુ તો બધા મોડે લગી બેઠ છે ને આપણે તો પાછું એડિટિંગ ઉપર લાગી જવાનું છે ને આપણે કામ ઉપર લાગી જઈશું અને બાકી તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો હશે ગમે તો અહીંયા લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળે પાછા કાલ નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને રાધે અને બાય અને આપણે કન્ટિન્યુ વ્લોગ આવશે પહેલેથી નાઇટ છે ને એટલે તો પાછા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય